આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે. પછી એ છોકરો મારે ત્યાં 200 રૂપિયામાં બક્ષીસ મેળવવા આવતો હતો. 200 રૂપિયાની બક્ષીસ વીણવા આવતો, આવા સાથે મારી દીકરી લગ્ન કરે? મિત્રો, કાજલ મહેરિયા જે લાખો લોકોના દિલો પર રાજ કરનારી છે, જેમના બેવફાના ગીતો બહુ જ ગુજરાતની અંદર વખણાય છે અને ગુજરાતની અંદર લાખો તેમના ચાહકો છે, પણ મિત્રો એમને લગ્ન કર્યા છે, લવ મેરેજ કર્યા છે. અને મિત્રો લવ મેરેજ કર્યા બાદ તેમનો વિવાદ વધી રહ્યો છે. અને મિત્રો વિવાદ વધવાનું કારણ શું છે કે તેમણે કાજલ મહેરિયા દલિત સમાજમાંથી આવે છે અને તેમણે ઠાકોર સમાજના છોકરા સાથે લગ્ન કર્યા છે. મિત્રો અવારનવાર તમે જોતા હશો કે ફેમસ સિંગરો અને કલાકારો ગુજરાતના વિવાદોમાં તો આવતા જ હોય છે, પણ અત્યારે પહેલાં તમે જોવા જશો તો કિંજલ દવે એ પણ તેઓ સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં ઘેરાયા હતા, કેમ કે લગ્નના મામલે જ. અને પછી કિંજલ રબારી, એઓ પણ રબારી સમાજમાંથી આવે છે અને ચૌધરી સમાજના યુવક સાથે તેમને લવ થઈ જાય છે કે પ્રેમ થઈ જાય છે અને તેઓ ભાગીને લગ્ન કરવા માટે ઘર છોડે છે. અને અત્યારે ફરી એકવાર વિવાદ ચાલ્યો છે કાજલ મહેરિયાનો. તો મિત્રો કાજલ મહેરિયાનો વિવાદ શા માટે થઈ રહ્યો છે? કાજલ મહેરિયાએ લગ્ન કર્યા, લવ મેરેજ કર્યા કે ગમે તે કર્યું, એમનો અત્યારે લગભગ 2 થી 2.5 મહિના જેટલો સમય થઈ ગયો છે. તો અત્યારે એમનો વિરોધ શા માટે થઈ રહ્યો છે? તો મિત્રો આની પાછળનું કારણ શું છે? અને મિત્રો અત્યારે જે એવો ખુલાસો સામે થઈ રહ્યો છે, દલિત સમાજના લોકો અત્યારે આગળ આવ્યા છે અને કહી રહ્યા છે કે અમારી સમાજની છોકરી બીજા સમાજના છોકરા સાથે લગ્ન કર્યા છે અને એ પણ ઘરના જાણ બાર વગર. મિત્રો અત્યારે 2-2.5 મહિના જેટલો સમય થઈ ગયો છે ફેમસ સિંગર કાજલ મહેરિયાનો, કેમ કે લગ્ન કર્યા છે, લવ મેરેજ કર્યા છે ઠાકોર સમાજના છોકરા અલ્પેશ ઠાકોર નામના છોકરા સાથે. અને એમના જે સામાન્ય પક્ષના છોકરાની મમ્મી છે એમનો પણ ખુલાસો છે કે કાજલ મહેરિયાના પૈસાથી કે પ્રોગ્રામથી અમે આ બંગલો બનાવ્યો છે કે ઘર બનાવ્યું છે. આવો પણ દલિત સમાજના લોકો એમના ઉપર આરોપ લગાવી રહ્યા છે. તો મિત્રો શું છે આખી ઘટના? કેમ કે મિત્રો અવારનવાર સોશિયલ મીડિયાની અંદર વિવાદો તો ચાલતા જ હોય છે, પણ ફેમસ સિંગર કાજલ મહેરિયાનો વિવાદ થવાનું કારણ શું છે? કારણ એક જ છે કે બીજી નાતના છોકરા સાથે તેમને લગ્ન કર્યા છે કે લવ મેરેજ કર્યા છે. મિત્રો કાજલ મહેરિયાને લગ્ન કરે લગભગ 2 મહિના જેટલો સમય થઈ ગયો છે, પણ અત્યારે એમની સમાજના લોકો અત્યારે મેદાનમાં આવ્યા છે કે લડી લેવાના મૂડમાં છે કે અમારી નાતની છોકરી બીજા નાતના છોકરા સાથે લગ્ન શા માટે કરે? મિત્રો કાજલ મહેરિયા બહુ મોટું નામ ધરાવે છે, ફેમસ સિંગર ગુજરાતમાં કોઈ પણ એવા માણસો નથી કે તેમને ઓળખતા ના હોય, અને લાખો લોકોના દિલો પર રાજ કરનારની કાજલ મહેરિયા. કાજલ મહેરિયાનો અત્યારે એ વિશે નિવેદન વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કાજલ મહેરિયા ઉપર લગભગ અત્યારે છેલ્લા 5-6 દિવસથી એમના ઘણા બધા વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો કાજલ મહેરિયા આ વિશે અત્યારે સોશિયલ મીડિયા માધ્યમથી એક જવાબ આપ્યો છે. મિત્રો જવાબ આવવો પણ સ્વાભાવિક છે, કેમ કે મિત્રો અત્યાર સુધી લગભગ 5-6 દિવસથી તેમનો સોશિયલ મીડિયા મારફતે વિરોધ થઈ રહ્યો છે. એટલે એમણે એક પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક વિડીયો મૂક્યો છે કે હું મારી મરજીથી કે મને કોઈ દબાણથી નહીં, હું મારી મરજીથી મેં અલ્પેશ નામના છોકરા સાથે સગાઈ કરી છે કે લગ્ન કરી લીધા છે. મને કોઈ પ્રેશર નથી, મને કશું નથી, હું સમાજને ટાર્ગેટ પણ નથી કરતી. પણ મિત્રો સમાજના લોકો એમને શા માટે આવું કહી રહ્યા છે કે સમાજના છોકરાને મૂકીને બહારના છોકરા સાથે લગ્ન કરવાનું કારણ શું? મિત્રો અવારનવાર એવું તો તમે જોતા જ હશો કે આ સમાજની છોકરી આ સમાજના છોકરા સાથે, આ સમાજનો છોકરો આ સમાજની છોકરી સાથે. મિત્રો સ્વાભાવિક છે, આપણે એવું નથી કહેતા કે આને કોઈ પ્રોત્સાહન આપવું કે કોઈ વધારો થાય, કોઈનો વિરોધ પણ આપણે કરવો નથી. પણ ખરેખર શું કોઈનો હક હોઈ શકે? છોકરી કે છોકરાનો એટલો પણ હક હોવો જોઈએ કે પોતાની મનપસંદ વ્યક્તિ સાથે તેઓ લગ્ન કરી શકે. પણ મિત્રો નહીં, અત્યારે સમાજના લોકો ત્યારે તમારી પાસે આવે છે જ્યારે તમારા ઘરમાં ખાવાનું નથી હોતું, તમારું ઘર મુસીબતમાં હોય છે, ત્યારે સમાજ તમારી પાસે નથી આવતો. જ્યારે તમે કંઈ આવું કામ કરો છો ને તમારા મનપસંદ વ્યક્તિ કે ગમે તમારી રીતે કંઈક આગળ કરો છો ને, ત્યારે સમાજ આવીને ઊભો રહે છે કે સમાજની અંદર રહો, સમાજની અંદર રહો. પણ સમાજ ત્યારે ક્યારે જાય છે? જ્યારે સમાજના છોકરાઓ કે સમાજની છોકરીઓ જ્યારે ભૂખથી પીડાતી હોય કે એ ગરીબીમાં જીવતી હોય, ત્યારે લોકો ક્યાં જાય છે? જ્યારે કંઈક સારું કામ કરે કે કંઈક ખોટું કામ કરે કે પોતાનો મનપસંદ વ્યક્તિ ચૂને, ત્યારે આ લોકો કેમ આગળ આવીને ઊભા રહે છે? મિત્રો ઘણો બધો વિચાર છે. કેમ? તમારા ઘરે કંઈક ખાવાનું ના હોય, લોટ ના હોય, ત્યારે સમાજના લોકો નથી આવતા કે તમને આવીને થોડું ઘણું તેલ કરિયાણું આપી જવું. પણ મિત્રો જ્યારે તમે કંઈક તમારો મનપસંદ વ્યક્તિ કે તમે કંઈક જિંદગીમાં આગળ કરો ને, ત્યારે સમાજ તમારી પાસે આવીને ઊભો રહે છે. મિત્રો એવું નથી કે આપણે કાજલ મહેરિયાને જ કહીએ છીએ કે એમના સપોર્ટ જે કર્યું સારું કર્યું, એ સમાજ જાણે. પણ જે લોકો એવું કહેતા હોય છે ને કે સમાજમાં રહો, સમાજમાં રહો, પણ સમાજના લોકો ક્યારે છે ખબર છે? સમાજના લોકો તમને ત્યારે જ આવશે જ્યારે તમે કંઈક કરશો, ત્યારે તમારી જોડે આવશે. બાકી તમારા ઘરે ખાવા લોટ નહીં હોય, ખાવા કશું હોય નહીં ને, ત્યારે સમાજ તમારા ઘરે પૂછવા પણ નહીં આવે. રિયાલિટી છે મિત્રો વાળી.
બાકી અત્યારે કાજલ મહેરિયાનું જે નિવેદન છે એ વિડીયો જો, બાકી તમે લોકો આ વિશે શું કહેવા માગો છો? આપણે કાજલ મહેરિયાને સપોર્ટ નથી કરતા. ઘણા બધા લોકો આવીને કમેન્ટ કરશે કે કાજલ મહેરિયા જે પગલું ભર્યું અમારી નાતની છે. મિત્રો, આપણે કોઈને સપોર્ટ નથી કરતા. સોશિયલ મીડિયાની અંદર ટ્રેન્ડિંગ વાયરલ ટોપિકના વિડીયો જે ચાલતા હોય છે એ બતાવવાનું આપણું કામ છે. બાકી અત્યારે કાજલ મહેરિયા જે પગલું ભર્યું એના વિશે તમે લોકો શું કહેવા માગો છો? બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, વિડીયો જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો વિડીયો જુઓ. આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે. આજે વિડીયોના માધ્યમથી જણાવું છું કે ગત તારીખ 10/10/2025ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે.